જય મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અહીંયા જે આપણું અંબેમાના દર્શન કરી અને અહીંયા આવી છે આપણે કોટેશ્વર મહાદેવ, અતિશય પ્રાચીન અને સરસ્વતી માતાનો જેમ પ્રવાહ વહી રહ્યો હોય એક ગંગા સમાન અને અતિ ઉત્તમ સ્થળ અહીંયા આવી ગયા છે. ખરેખર જે ડુંગરાઓની હારમાળા વચ્ચે જે એક દુર્ગમ્ય સ્થળ છે, ખરેખર એનું વર્ણન નથી થાય એમ. ભગવાન ભોળાનાથના અહીંયા બેસણા અને આજે પાછું ઉત્તમ દિવસ શ્રાવણ માસ અને એકમ એટલે ખરેખર અહીંયા આવા સમાજ સંજોગે અને જે માહોલ જે બન્યું છે અહીંયા વરસાદી એ ખરેખર વર્ણન નથી થાય એમ. આ ભૂદેવને હું પ્રાર્થના કરું કે અહીંનો શું ઇતિહાસ છે, શું એડ્રેસ છે, આપણે જાણવાની કોશિશ કરીશું. કોટેશ્વર મહાદેવ દેવ કી જય. અહીંયા વર્ષોથી ભગવાન કોટેશ્વર મહાદેવનું મંદિર અહીંયા વર્ષોથી બનેલું છે. અહીંયા કોટ નામનો જે રાક્ષસ હતો તેના નામથી અહીંયા કોટેશ્વર મહાદેવ પડ્યું. અહીંયા ભગવાન દુધાધારી મહારાજ અહીંયા રહેતા હતા. એમને દૂધ ઉપર રહી અને આશ્રમનો આખો વિકાસ કરેલો અહીંયા વર્ષોથી. અને અહીંયા સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે. આ સરસ્વતીનું જે પાણી એ સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં ડાયરેક્ટ અહીંથી પ્રવાહિત થાય છે જવા માટે. અને અહીંયા ઘણા લોકો અહીંયા ભક્તો દર્શન કરી અને અહીંયા સ્નાન કરી પોતાનું પવિત્રતા આત્મતા વિશ્વાસથી અહીંયા સ્નાન કરે છે. અહીંયા જેમ કે કોઈ મોટો કોઈ ઉત્સવ થતો હોય શ્રાવણ માસમાં કે અહીંયા કોટેશ્વરમાં જે અહીંયા આદિવાસી જે ભાઈઓ ખરા એ પોતાનો અહીંયા સ્નાન કરી અને અહીંયા પોતાનો આખા મેળા જેવું અહીંયા ઉત્સવ કરે છે. એનું પ્રોપર એડ્રેસ શું છે બાપુ? અહીંયા કોટેશ્વર કહેવામાં આવે છે. આ આરાસુરી અંબાજી જે સ્થાન કરું મંદિર એના તરફથી અહીંયા આરાસુરી મંદિરવાળા અહીંયા કોટેશ્વર મહાદેવનું સંચાલન કરે છે. બરાબર. એટલે એડ્રેસ કેટલું છે આપણે અંબામાનું મંદિર અહીંથી 6 કિલોમીટર દૂર. આ રોડ એ આપણે આયા ક્યાંથી? રોડ સામે એ આપણે અંબાજીથી જે ખેડબ્રહ્મા રોડ ઉપર જઈએ ત્યારે 51 શક્તિપીઠની બાજુમાં જે કોટેશ્વર નામનું બોર્ડ માર્યું છે ત્યાંથી આપણે વળી જઈએ તો ત્યાં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અતિ પ્રાચીન. અને ભૂદેવ, આપણું એડ્રેસ તમારું થોડો પરિચય આપો. તમે ક્યાંથી છો? શું હું અહીંયા અંબાજી ગામમાંથી છું. યજ્ઞશાળામાં યજ્ઞ કરું છું અને પૂજા વિધિ બધું અહીંયા હું કરું છું અંબાજીમાં. હા, અહીંયા આવો તો ખરેખર વિનમ્ર વ્યક્તિ છે અને ખરેખર વંદનીય છે. જરૂરથી કંઈ એમના લગતું કામ પડે તો જરૂરથી તમે કરાવી શકો છો. અને અતિ ઉત્તમ ભારત ખંડમાં આવા ભગવાન જાણે કેટલા સ્થાનો હશે એ તો ભગવાનને ખબર. પણ અહીંયા ખરેખર માહોલ બહુ સારો છે અને એકદમ ભક્તિમય માહોલ વાતાવરણ છે. બોલો કોટેશ્વર મહાદેવ કી જય. અચ્છા, ભગવાન આપણું કયું ગામ કીધું? કોટેશ્વર. વાહ ભાઈ વાહ. આપણું નામ શું કીધું ભગવાન? પારવાભાઈ હા હા, બહુ સરસ. આપણે કેવી જ્ઞાતિ? રસપુર. વાહ ભાઈ વાહ, બહુ સરસ બહુ સરસ. તો આવી રીતે હા, લઉં